એટલે ચોર બધું લઈને વયો ગયો. હવે ઠંડીમાં ઓલો તો ઠૂઠવાય. પ્રભુ નંદનંદન બહુ કૃપાળુ. એ કે આમનંદ તો આ સાંભળતો તો એમાંથી એને મન થઈ ગયું કે મારે પ્રભુને દર્શન કરવા છે. અને ભોળો કેટલો, પૂછ્યું ક્યાં મળે તો કે વ્રજમાં. અને આ ઠગ મળી ગયો. ઠાકોરજી કે આમ તો આવતો રહેશે લીલામાં. આવ્યા, એ આંખો ખોલ, જો દર્શન કર. એ કે ના એમ ન કરાય, મારા ગુરુ ઓલા છે, એણે કીધું હું ન કહું ત્યાં સુધી આંખો ના ખોલાય. જેણે મને અહીંયા બેસાડ્યો, યમુના કિનારે લઈ આવ્યા અને તમારે દર્શન દેવા આવવું પડ્યું, એ મારા ગુરુ. ઠાકોરજી ક્યાંને હું કેવું. ઓલો તો દૂર બેસીને ખાડો ખોદતો હતો, બધું અંદર જઈને કીધું. એ કે ઓલાને ક્યાં આંખો ખોલે. ઓલો તો આભો બની ગયો. એ કે હાર્યો અહીંયા હાર છે, આની અંદર વીંટી છે, અહીંયા એ કે પેલા હાલને તું ત્યાં ક્યાં ને આંખો ખોલે. આંખો કે એ આંખો ખોલજો, બંસીવાળો આવ્યો. ઓલા હા, એ કે ધન્ય છે મારા ગુરુને, મને ત્યાંથી અહીંયા લઈ આવ્યો, ગોકુળ દેખાડ્યું, યમુના કિનાર લઈ આવ્યો. ગુરુદેવ તમારી આડીથી ને. ઓલો ચોર તો પ્રભુના પગ ચરણ પકડી લીધા. બારા ઓલાને કે એ કે હું તો ચોર હતો, ચોર. તારી કાનીથી ને મને દર્શન થયા. એ કે તમારી કાનીથી આને આવવું પડ્યું. ઓલો રાજીન રેડ થઈ. બસ હવે કાંઈ નથી જોઈતું પ્રભુ. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, કારણ કે એટલો જ અધિકાર હતો. ચોર ભેટી પડ્યો. એ કે હું તો અઠંગ, પણ તારો ભાવ સાચો હતો. અને તે એમ કીધું કે જ્યાં સુધી મારા ગુરુ મને આંખો ખોલવા ના કહે ત્યાં સુધી હું આંખો ખોલું નહીં. તો તે આંખો ન ખોલી, એમાં મારી આંખો ઉઘડી ગઈ. આ જો હાલ તારું બધું. એ કે હવે રાખો. એ કે ના લઈ લે. મને બે વ્રજમાં રહી ગયા. ભલે આ વાત મેં સાંભળી આજે, પણ મને ઘણીવાર એવું થાય કે પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે છે ખબર નથી પડતી. 84-252 વાર્તામાં એક આવે છે કે ઠાકોરજીને શ્રૃંગાર કરતા હતા વૈષ્ણવ, તો હાથ પકડીને કે બાજુમાં નવી વહુ પૈણીને આવી છે ને, એ પોલો ટાંકો બહુ સરસ ભરે છે, એને કયો. એ કે મારો વસ્ત્રોને પીછવાઈને પોલો ટાંકો. એ કે એ ક્યાં વૈષ્ણવ છે, એને શું ખબર પડે. એ કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ વા હરિછયા. મારી આજ્ઞા છે, મને એનો પોલો ટાંકો બહુ ગમે છે. પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે છે. નવી નવી વહુ પરણેલી કીધું. એ કે હા ભગવાન માટે ભરી દો. અને ગુસાઈજી પધાર્યા. ઓલાએ વાત કરી કે જો આ પીછ. વહુને બોલાવી. વહુએ ગુસાઈજીનું સ્વરૂપ જોયું. પ્રભુ મને શરણે લ્યો અને વૈષ્ણવ બનાવી બ્રહ્મસભા. જુઓ ક્યાં એનો પોલો ટાંકો અને કેવી રીતે કૃપા કરી. આ બધી વાતો 400-500 વર્ષ પહેલાંની છે, કંઈ હજારો વર્ષ પહેલાંની નથી. ઠાકોરજી ક્યારે કોના ઉપર કેવી રીતે શરણે લે,
પણ પોતાનો જીવ હોય એને છોડતા નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. યમુનાજીની વાતો ને ગોકુળ ને વ્રજ ને. હમણાં જ વરસાદ આવ્યો જોરદાર, એટલે વ્રજ યાદ આવ્યું. કારણ કે જે આપણે ગયા ત્યારે યમુનાજી ભરપૂર હતા અને બધે પાણી પાણી, જળ જળ, પણ આપણને ક્યાંય જળ નડ્યા નહીં. આપણે સ્ટેશન પર ઉતર્યા ત્યારે અમી છાંટણા કર્યા અને પછી બંધ થયો. તો આવા ટાઈમે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી, પછી રસ્તામાં નડ્યો, પણ ત્યાં તો આપણે ટ્રેનમાં હતા. કોટવન ગયા પહેલાં, બરાબર, તો ત્યાં બાર જળ હતો, પણ બેઠકજી કેવા હતા? ખેલનવન ગયા, અક્ષયવટ ગયા, શેષશાહી ગયા. ક્યાંય તમને કે મને કે આપણા વૈષ્ણવને વરસાદ નડ્યો નહીં. નહીં તો બધાય ફોન કરે, કેવું છે ત્યાં, કેવું છે, બહાર નીકળે એવું છે. અમે તો રોજ સવારે 8 જઈને રાતના 9 આવીએ છીએ. ન વૃંદાવનમાં નડ્યો, ન ગોકુળમાં, ન રમણ રેતીમાં, ન બરસાનામાં, ન નંદગાંવમાં, ન પાન સરોવરમાં, ન પ્રેમ સરોવરમાં, ન પીળી પોખરમાં, નહીં કામવનમાં. એક છાંટો આપણા ઉપર પડ્યો ને. વ્રજવાસી સાંવરો તો આવો છે. કાલે આપણે બચવનમાં મહાપ્રભુજી અને ગુસાઈજીના બેઠકનું અનુસંધાન કર્યું કે 84 બેઠકમાં આ બેઠક પ્રસિદ્ધ નથી, પણ અલીખાન ગોરવા મહાપ્રભુજીને પધરાવી લાવેલા અને ગામમાંથી દૂધ ખાંડ લાવ્યા અને મહાપ્રભુજીએ સિદ્ધ કરીને અંગીકાર કરાવી. એ લીલા બચવનની છે. અને ગુસાઈજી અહીં બિરાજીને વેણુગીતની સુબોધિનીજીની ટિપ્પણી લખી હતી અને વૈષ્ણવને વત્સરણ લીલાનું સમજાવેલું. હવે આગળ શ્રી ચત્રભુજ ભગવાન. પહેલાં આ સ્વરૂપ મહાપ્રભુજીના બેઠકમાં હતું. કયું? ચત્રભુજ. હવે મુખ્યાજીને ઘેર બિરાજે છે. મોટું સ્વરૂપ છે, તેથી પીઠિકામાં ગ્વાલ, વત્સ, વૃક્ષ, દેવતા આદિ દેખાય છે. એને વત્સ વિહારીજી પણ કહે છે. આ ગામમાં છે આ સ્વરૂપ. આપણે કર્યા દર્શન, યાદ છે ને? તો બેઠક અહીંયા છે, એનેથી દૂર ગામમાં આ ચત્રભુજ ભગવાન છે, વત્સ વિહારીનો. પછી આવે છે બ્રહ્મવૃક્ષ. વત્સવનથી આગળ રસ્તામાં પીપળાનું અલૌકિક વૃક્ષ છે. જેમ અક્ષયવટ છે એવી રીતે આ પીપળાનું અલૌકિક વૃક્ષ છે. ક્યાં છે? વત્સવનથી આગળ જતા. બ્રહ્માજીના 4 મુખની જેમ આ વૃક્ષને 4 દિશામાં 4 જાડા થડ છે. બ્રહ્માજીને 4 મુખ, એમ આ વૃક્ષ એટલું અલૌકિક છે કે 4 મુખ છે, 4 બાજુ 4 જાડા થડ છે. 4 બાજુ થઈને વચ્ચેથી એક જણ જઈ શકે એટલી જગ્યા છે. 4 મૂળ ઉપર વૃક્ષ એક જ છે. મૂળ 4 પણ વૃક્ષ એક જ છે. વ્રજમાં બધું અલૌકિક છે
અને જો આ નવનીત પ્રિય શાસ્ત્રીએ લખ્યું છે એટલે બધું ઓથેન્ટિક છે. આપણે ક્યાં ગયા હતા? ટોડના ઘનામાં. ત્યાં એવું વૃક્ષ છે, થોડેક છે, પણ 5 ડાળીમાં આસોપાલવ, આંબો, કોંદ, આ બધી ડાળીઓ જુદી જુદી, અને બધામાં આંબા ઉપર કેરી આવે છે, પીપળા ઉપર ટેટા આવે છે. આપણા દર્શન કર્યા હતા ત્યારે તો આ બેઠક જે કશું જ નહોતું, ખાલી એક ચોતરા જેવું હતું, લગભગ 30, 35, 40 વર્ષ, અને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને આમ જઈએ તો ત્યારે તો હું સાડી પહેરતી હતી, 10 વાર સાડી ભરાઈ હશે, આટલી કમસથી કેળી. અને અત્યારે છે ખબર નહીં, કારણ કે 10 વર્ષથી આપણે ગયા નથી, પણ બધા કહે છે હવે એ ટોડનો ઘણો બહુ સુંદર રળિયામણો થઈ ગયો છે, હવે સેવા પ્રકાર એ સારો ચાલે છે. પણ આપણે 10 પહેલાં ગયા ત્યારે તો ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરાનું, હવે બધા કહે છે બહુ સરસ રળિયામણું થયું છે. બોલો વલ્લભા દેશ કી જય. મધુરાષ્ટક. મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે ઓલા શેઠની વાત ચાલે છે. એના બાપા 99,000 મૂકીને ગયા હતા, રાજનગરના શેઠ. આપશ્રી તેના પર પ્રસન્ન થયા. કોના ઉપર? વાણિયા પર. તારા સાચાપણાનો ભાવ તે પ્રગટ કર્યો. હવે તું ઠાકોરજી પધરાવી સેવા કર. બધા એ જ કે ઠાકોરજી પધરાવીને સેવા કરો. તમે પરણો એટલે સાસરે તો જવું જ પડે. આપણે નથી જતા, ઠાકોરજી કે હું આવું. તારું કામ લખેશ્રી થવાનું પાર પડે અને કલ્યાણ થાય. એને 99,000માંથી લખેશ્રી થઈ જાવ. પહેલાં લાખની કિંમત હતી, ત્યારના લાખ એટલે અત્યારના 10 કરોડ. કૃપાનાથ સેવી એવી પધરાવો કે કોડીનો ખર્ચ ન થાય. એક નવો પૈસો પાય ખર્ચો નહીં, પાય તો ઠીક, કોડી નો ખર્ચો. આફરે તેને માનસી સેવા કરવાથી કશો ખર્ચ નહીં થાય. માનસી સેવા કેમ કરવી તે આફરે તેને નિત્યની તથા ઉત્સવની બધી રીત બતાવે. તે રીતે સેવા કરવા લાગ્યા. એકાગ્ર ચિત્તે ઠાકોરજીને હૃદયમાં પધરાવી ભક્તિભાવથી સેવા કરો. મફત કરવાની હતી ને, એટલે ભાવથી કર, રૂપિયો ખર્ચાતો નહોતો. આમ કોઈ ઉત્સવ આવ્યો, સામગ્રીમાં ખીર બનાવી. શેમાં? માનસીમાં. આ વાર્તા આપણે બધા જાણીએ છીએ, પણ ગોળ તમે ગમે ત્યારે ખાવ ને ગળ્યો જ લાગે. ખીર તૈયાર થઈ. બોરું પધરાવા જતાં બોરું વધુ પડી ગયું. શેમાં? માનસીમાં. લોભ્યો હતો ને, માનસીમાં પાછી લેવા ગયો. તે પાછું કાઢવા લાગ્યો. ત્યાં શ્રી ઠાકોરજી આવી હાથ પકડીને કહ્યું, આમાં તારી ગાંઠનું શું ખર્ચાય છે તો પાછું કાઢે છે? માનસીમાં નહીં કીધું હારા પછી કાઢવા જશે. દલાલે વિચાર કર્યો, આ બધા પૈસા ઠાકોરજીના વિનિયોગમાં લગાડવા. ખીર શું છે તો ઠાકોરજી અને સામનેજીનું સંયોગ સ્વરૂપ છે. હવે બુરું કાઢવા સંયોગરૂપી ખીરમાં હાથ બોળો તો સંયોગ થાય. શ્રી ઠાકોરજીએ ખીરમાં તેનો હાથ પકડ્યો એટલે ઠાકોરજીએ સામગ્રીમાં
સ્નેહલતાનો હાથ પકડો. આ કોણ હતું? સ્નેહલતા. લીલામાં સ્નેહલતાએ ખીરમાં બુરું સમર્પ્યું. જો સ્નેહલતાએ ઠાકોરજીને બુરું સમર્પ્યું તો ઠાકોરજીએ હાથ ચાલ્યો. તો આપણે સારું શું સમર્પીએ, ઠાકોરજી અધિક કૃપા કરે. આજે માનસીમાં બુરું નાખ્યું વધુ, તો વાણિયાએ વિચાર કર્યો કે તોય મારો હાથ પકડો. તો આ બધું હવે પ્રભુનું જ છે. આની કાંઈ કિંમત નથી જો પ્રભુ ઘરમાં ના બિરાજતા હોય તો. આપણે સમર્પિત થઈએ ત્યારે અનુભવાય. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જીવનો જેવો સ્વભાવ હોય તે રીતે અંગીકાર લોભ્યો હતો તે પ્રમાણે કેવી લીલા કરી, બધું સમર્પણ કરી દીધું ને. બસ હવે મારે 99,000માંથી કાંઈ લખેશ્રી થવું નથી. નાના હતા ને ત્યારે એક વાર્તા વાંચતા હતા કાકા, મને યાદ નહીં કઈ. એમાં મારા કાકા બોલે, પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. કાંઈ લાખ બચ્યા નહીં, લખેશ્રી થયા નહીં. પહેલાં લખેશ્રી હોય ને લાખ રૂપિયા એટલે એ આમ મોટો માણસ ગણાય, આમ બધાને સલામ ભરે. ત્યારે મને એમ થતું આ લખેશ્રી એટલે કોઈ એવી ડિગ્રી હશે જેમાં ડૉક્ટર હોય, એડવોકેટ હોય, પણ પાછી રમવા વહી જાઓ. ઘણી વાર બોલે લાખ મળ્યા નહીં, લખેશ્રી થયા નહીં. મેં તો મારા કાકાના ડિગ્રી ન મળી એનો અફસોસ છે, પણ ડોબી તને ખબર જ નથી પડતી શું કહેવા માગે છે. નાના હોય ને એટલે વાર્તા વાંચીને નાખી દઈએ. અત્યારે ઘણા એમ કે કેટલી વાર વાંચી નાખી ઈલાબેન, મેં મારા વાલા રાખી હોત તો. અને ઘણા તો એમ કે વાંચી જવાની. અલા વાંચી જઈને વિવરણ ના કરીએ ને તો અંદરનું મર્મ ન સમજાય.